મારું નામ મનોજ બાબુભાઈ મકવાણા ઉર્ફે મનુભાઈ રણપુરના લોજ દ્વારકાવાળા. મનુભાઈ, આપની ત્યાં ડુંગળીનું ચવાણું પ્રખ્યાત છે. હા, લીલી ડુંગળી ચવાણું. શું કહેશો, કેટલો સમય લાગે બનાવતા? લીલી ડુંગળી ચડાવી મોરબી ક્લાસ 1 ઓફિસર આવેલી પીએસઆઈ આવેલી વિજયનગરમાં ગોંડલ રોડ એસટી વર્કશોપ છે એની પાછળથી 3-4 જણા મારું અક્ષર લેવા પૂરા થશે અહીંયા અને ચોથું વર્ષ ચાલુ થાય છે. બીજું મનુભાઈ, આપની શું વિશેષતા છે? તમારો વધારે રોટલો છે એમાં. હોટલમાં જાઓ કે અહીંયા એક વખત તમે ટેસ્ટ કરી દીધા કે અહીંનું આ બેકરીમાં મારું કેવું છે મનુભાઈ દ્વારકા. ખાસ કરીને મનુભાઈ, આપની ત્યાં 15 થી 17 પ્રકારના તો સલાડ છે. સલાડ, હા હા, તો એ મને શોખ છે. હું બધી સલાડ ખવડાવવાનો 10, 12, 13, 14 જાતના સલાડ આપું. લોકોને શું કહેવા માગો છો? બસ એકવાર મારું ટેસ્ટ કરવા આવે. કઈ જગ્યાએ આવે? મારે છે રેસકોર્સની સામે બહુમાળી ભવન એ બાજુમાં અન્નપૂર્ણા હોટલ મનુભાઈ દ્વારકા. રાજકોટ ઉપરાંત ક્યાંથી લોકો આવે છે? રાજકોટ મોરબીથી આવે, પછી સુરેન્દ્રનગરથી આવે. જ્યારે પણ રાજકોટમાં આવે ત્યારે એક વખત અહીં જમી ગયા આવે, પછી એક તો કચ્છમાંથી 3 જણા આવે છે જ્યાં હોસ્પિટલમાં ત્યાં દાખલ હતા એ પછી એકવાર ટેસ્ટ કરી ગયા. તો ગમે ત્યારે આવે છે ને તે અહીંયા જમવા આવે મારી.